લખપત તાલુકાના ગડોલી ખાતે ગાયત્રી શક્તિપીઠના 17મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે સવારે ગામમાં પ્રભાત ફેરી દ્વારા સંદેશ અપાયો હતો। આ પ્રસંગે યોજાયેલા નવકુંડીય મહાયજ્ઞમાં ગર્ભ સંસ્કાર, નામકરણ અને વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા। ગામની 10 કન્યાઓ ગાયત્રી તીર્થ, શાંતિ કુંજ, હરિદ્વારના 9 દિવસીય સત્ર પ્રશિક્ષણ સાથે અનુષ્ઠાન પૂર્ણ કરતા તેમનું સન્માન વર્માનગર અને દયાપર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। ગામના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ ભુજ ગાયત્રી શક્તિપીઠના રતિલાલ સીતાપરા, વિનય દવે, ડોક્ટર શશિકાંત આચાર્ય અને સતીશ હર્ષે કરાવી હતી। શૈલેષ ભટ્ટી મિશનની ગતિવિધિ અને સંસ્કારો બાબતે સમજ આપી હતી। જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વિઘ્નહર્તા ગણેશ દેવની સ્થાપના પૂજા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। વિવિધ સાર્વજનિક મંડળો અને સોસાયટીઓમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે। ભુજના દરબારગઢમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા 16મો ગણેશોત્સવ ઉજવાયો હતો। બિપિનભાઈ હરિભાઈ ગણાત્રા પરિવારની પ્રેરણા અને સ્થાનિક યુવાનોના સહકારથી આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ સાથે મહોત્સવ ઉજવાયો હતો। દરરોજ મહાઆરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। અમે અહીંયા દરબારગઢની અંદર દરબારગઢ ગણેશ મિત્ર મંડળ તરફથી સતત આ અમારો 16મો જે છે ગણેશોત્સવ છે અને જે અમારા અહીંયાના જેના પ્રણેતા છે અમારા જેમની સોચ ને જેના સાથ સહકારથી આ અમે છેલ્લા 16 વર્ષથી કરીએ છીએ એ અમારા નીતિનભાઈ હરિભાઈ મકવાણા છે અને એમના બાપુજી જે જનસંઘી હતા હરિભાઈ, એમના આશીર્વાદથી સતત 16 વર્ષથી કરી રહ્યા છીએ। અને દરબારગઢ ગણેશ મિત્ર મંડળની એક ખાસ વસ્તુ એ છે કે દર વર્ષે કંઈ અલગ અલગ અને કરંટ અફેર્સની થીમ ઉપર જ કરીએ છીએ અને આ વખતે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગણેશજી આ વખતે ખાસ કરીને સિંદૂર કલરના રાખ્યા છે અને પાછળ પણ આપણે તિરંગો લહેરાયો છે। જે આપણે છે ને જે ઓપરેશન સિંદૂર થયો છે, જે હિન્દુસ્તાને જે આપણે વિજય મેળવ્યો છે ઓપરેશન સિંદૂર રૂપે, એને અમે અહીંયા ગણેશ મહોત્સવમાં ઉજવી રહ્યા છીએ અને એમાં નીતિનભાઈ મકવાણા અને પરિવાર તેમજ અમારા સમસ્ત મિત્ર મંડળનું ખૂબ જ સાથ સહકાર રહે છે। બીજા દાતાઓ પણ છે એ બધું અહીંયા સાથ સહકાર આપે છે, જેનાથી સતત 16મો ગણપતિ મહોત્સવ અમે અહીંયા બધા સાથે મળીને ઉજવી રહ્યા છીએ અને દરરોજ રાત્રે 8 થી 9 મહાઆરતી થાય છે, જેમાં આવનાર દરેક ભાવિકોને જે અહીંયા આરતી કરવાનો લાભ મળે છે અને બધા આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ। પબુરાઈ ફળિયામાં છેલ્લા 22 વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે। ગણેશ યુવક મંડળ દ્વારા દરરોજ મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ અને હરીફાઈઓનું આયોજન કરાયું હતું। પબુરાઈ ફળિયા સોનીવાડ વિસ્તારમાં અમે રહીએ છીએ ને આ ગણેશોત્સવ 22 વર્ષથી અમે કરીએ છીએ। પબુરાઈ ફળિયા યુવક મંડળ યંગસ્ટર બધા તન મન ધનથી બધા સેવા આપે છે। લેડીઝ, જેન્ટ્સ, છોકરાઓ બધા ગણપતિ બાપાને ઉત્સવનું આયોજન કરે છે અને બહુ પ્રેમ ભક્તિથી આરતી કરીએ છીએ। એની નિત્ય 2 ટાઈમ પૂજા થાય છે અને ગણેશ યુવક મંડળ દ્વારા 7 દિવસનો આ કાર્યક્રમમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે અહીંયા ઉજવી છીએ, જેવા કે છોકરાઓની ગેમ હોય, પછી લેડીઝની, સિનિયર સિટીઝનની ગેમ હોય, આનંદ મેળો હોય, હવન થાય છેલ્લા દિવસે અને મહાપ્રસાદ લઈ અને ગણપતિનું વિસર્જન કરવા જેવા સંજોગો એ પ્રમાણે માંડવી જાય કે ઢોસા મહાદેવ જાય કે ખારી નદીમાં પણ પધરાવી। એટલે અમારા ફળિયાના કોઈ પણ કાર્યક્રમ હોય, હોળી હોય, ગણપતિ હોય કે નવરાત્રી હોય, ધામધૂમથી ઉજવાય છે અને એકદમ ચુસ્ત હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બધું આયોજન થાય છે। કોઈ પણ ઉપર જાય તો બેલ્ટ ઉતારીને જાય, પૂજા પાઠ કરવાની હોય ત્યારે ચંપલ બંપલ તો ચોગાનની બહાર જ રાખે છે। એકદમ સનાતન ધર્મમાં જે રીતે પૂજા પાઠ થાય છે એ રીતે જ બધું આયોજન હોય છે। એટલે આ ગણેશોત્સવમાં યંગસ્ટર અમારા છોકરાઓ છે બહુ સરસ આયોજન કરે છે અને છેલ્લા 22 વર્ષથી એકદમ જેને કહેવાય ભક્તિ ભાવનાથી કરે। 7 દિવસ તો જાણે અલુપ થઈ જાય। ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ ચોરિયા, બધા જુદી જુદી આરતીઓ વગાડે। સાંજના મહાઆરતી હોય છે।
નાગરચોકલા ખાતે છેલ્લા 20 વર્ષથી 5 દિવસીય ગણેશોત્સવ ઉજવાય છે. 5 દિવસ મહાઆરતી, સંતવાણી સહિતના કાર્યક્રમો, અંતાક્ષરી, હાઉઝી જેવી હરીફાઈ બાદ અંતિમ દિવસે હોમ હવન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. વિંશતિ એટલે કે 20મા ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો આપે જોયા હશે. એ જ રીતે આજે તારીખ 29ના રોજ એટલે કે તૃતીય દિવસ ગણેશ ઉત્સવનો, ત્યારે આજે સરસ મજાના સંતવાણીનો કાર્યક્રમ શૈલેષ જાની પ્રસ્તુત અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી જયદેવભાઈ ગુસાઈ, મયુરભાઈ દવે, જીતુભાઈ ભાનુશાળી, HV સાઉન્ડના સથવારે આપણે સંતવાણીનો કાર્યક્રમ માણીશું અને પ્રભાતિયા ગાઈને અહીંથી છૂટા પડીશું. એવી જ રીતે આવતીકાલે ફરી વખત લય અંતાણી પ્રસ્તુત તમતાક્ષરી એટલે કે તંબોલા અને અંતાક્ષરીનો કાર્યક્રમ છે. અને એવી રીતે અમારું 5 દિવસીય ગણેશ ઉત્સવ હોય છે કે જેમાં છેલ્લે દિવસે અમે જે હોમ હવન અને વિસર્જનના જે કાર્યો છે એ સંપન્ન કરીએ છીએ અને બહુ ભક્તિભાવપૂર્ણ ગણપતિને વિદાય આપીએ છીએ. એવી રીતે નવરાત્રિની પણ આપને ખબર છે કે માત્ર બાલિકાઓ, બહેનો અને માતાઓને સમર્પિત કોઈ ગરબી હોય તો અમારી આ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આસ્થા નવરાત્રિ મહોત્સવ છે. તો બસ આવી રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરી અને સર્વે અહીં રહેતા સર્વે લોકોને અમે લોકો ધાર્મિકતામાં તરબોળ કરવાનો આ પ્રયાસ કરતા હોઈએ છીએ. રાવલવાડી ખાતેના રઘુવંશી નગરમાં રઘુવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા 19મો ગણેશ ઉત્સવ ઉજવાયો હતો. મંડળના પ્રમુખ કલ્પેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ દરરોજ મહાઆરતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે. છેલ્લા 18 વર્ષ થયા અમો આ ગણપતિનો ઉત્સવ ગણપતિને તેડાવીને કરીએ છીએ. સૌ પ્રથમ અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કરની રાહબરી હેઠળ આ 19મી વખત આ અમે ગણપતિનો ઉત્સવ કરી રહ્યા છીએ. આ ગણપતિના ઉત્સવમાં દરરોજ મહાઆરતી કરવામાં આવે છે તથા દરરોજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. સૌથી પ્રથમ સુભાષભાઈ પંડિત દ્વારા સંગીતનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલો. આજે લય અંતાણીની મ્યુઝિક હાઉસી નો પ્રોગ્રામ છે. લગભગ 2000 થી વધુ પબ્લિક અત્રે આવેલ છે. વોગડા ફળિયામાં ગરબી મંડળ અને ગણેશોત્સવ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી ગણેશોત્સવ ઉજવાય છે. છેલ્લા 10 વર્ષથી પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈ માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. દરરોજ મહાઆરતી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે તેવું રામલાલ ઠક્કરે જણાવ્યું હતું. વોગડા ફળિયા ગરબી મંડળ અને આપણે ગણેશોત્સવ માટેના જે કાર્યક્રમો થાય છે એમાં એક કાર્યકર પણ છું અને આ ગણેશ ઉત્સવ અમે છેલ્લા 29 વર્ષથી ઉજવીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી અમે સંપૂર્ણ માટીની મૂર્તિ બનાવીએ છીએ એટલે એમાં કોઈ જાતનું પ્રદૂષણ ન ફેલાય એટલા માટે આ માટીની મૂર્તિ ખાસ બનાવીએ છીએ અને એના સ્પેશિયલ કારીગર માદા પર આવે છે બનાવવા માટે. બધા કાર્યકરો બહુ ઉત્સાહથી કામ કરે છે અને દરરોજ રાત્રે મહાઆરતી તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે અને બહુ ઘણા લોકો ભાગ લે છે. તો આરટીઓ રિલોકેશન ખાતે ગજાનંદ યુવક મંડળ દ્વારા સ્વર્ગસ્થ કરણ રાજેશ જેઠીની સ્મૃતિમાં 5 દિવસીય ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. દરરોજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ 5મા દિવસે મહાપ્રસાદ બાદ વિસર્જન કરાયું હતું. શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત તથા સ્વ કરણ રાજેશભાઈ જેઠીની સ્મૃતિમાં આ અમારો 15મો ગણેશ મહોત્સવ છે, જેમાં 5 દિવસના કાર્યક્રમ અમે રાખી છીએ. રોજ રાત્રે 9 કલાકે મહાઆરતી બાદ વિવિધ કાર્યક્રમો હોય છે, જેમાં પ્રથમ દિવસે અમે ગણેશ મહિમાનો કાર્યક્રમ હતો, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. આજે 3જો દિવસ છે. આજે મહાઆરતી બાદ અમારો દાંડિયા રસનો કાર્યક્રમ છે અને આજ પછી કાલના મહાઆરતી બાદ પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને 5મા દિવસે સવારે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન હોય છે અને મહાપ્રસાદ બાદ બાપાને અમે વિસર્જન માટે માંડવી પ્રસ્થાન કરીએ છીએ. માધાપરના લોકલ બોર્ડ પાસે ટેક્સી સ્ટેન્ડ મઢુલી ગ્રુપ દ્વારા સતત 20મા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. દરરોજ મહાઆરતી સાથે ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું હતું. 5 દિવસીય મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોનો સહયોગ સાંપડ્યો હતો. અમે લગભગ 20 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને ગામની બધી પબ્લિક અહીંયા લાભ લે છે
ને દર વર્ષે પણ પ્રસાદી બધાને આપીએ છીએ. દાતાઓ દે છે અને મહાઆરતીના દાતા મળી જાય છે, પ્રસાદીના દાતા મળી જાય છે અને 20 વર્ષથી અમે આ ચલાવીએ છીએ. અહીંયા મઢુલી ગ્રુપ છે, અમારો ટેક્સી સ્ટેન્ડ છે, એના તરફથી ચલાવીએ છીએ અને માધાપર લોકલ બોર્ડ હોસ્પિટલની પાસે છે. અમે 5 દિવસમાં 4 દિવસ મહાઆરતી, 1 દિવસ જ વિસર્જન છેલ્લું. અહીંયા લોકલ બોર્ડ મઢુલી ગ્રુપ માધાપર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં એસપીસીના સ્ટુડન્ટે ભાગ લીધો છે. આ એસપીસી સ્ટુડન્ટ છે તે 3 વર્ષથી સતત મહેનત કરે છે. અહીંયા અમે ગણેશ ઉત્સવમાં મઢુલી દ્વારા આયોજિત કરેલ છે, તો અમે પધાર્યા છીએ. માધાપરમાં સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે 74મો ગણેશોત્સવ ઉજવાયો હતો. મહારાષ્ટ્ર ફતેહ સંવર્ધક મંડળના ઉપક્રમે આયોજન કરાયું હતું. દરરોજ 2 ટાઈમ આરતી અને ભજન સાથે વિઘ્નહર્તાની આરાધના કરાઈ હતી. મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક સંચાલિત સિદ્ધિવિનાયક મંદિર છે, એનામાં હું ટ્રસ્ટી છું અને અમારો આ 74મો ગણેશોત્સવ ચાલુ છે. ભગવાનની કૃપાથી આ અમારું ભુજમાં સૌથી જૂનું ગણેશોત્સવ ઉજવતું મંડળ છે અને આ મંદિરની સ્થાપના પણ 2004માં થઈ છે. આ મંદિરમાં અમે છેલ્લા 22 વર્ષથી ગણેશોત્સવ ઉજવીએ છીએ. 11 દિવસનો અમારો પ્રસંગ હોય છે અને લોકો, સોસાયટીના લોકો, ગામના લોકો અને બધા ભાવિકોનો બહુ સાથ સહકાર મળે છે. આ મંદિરમાં સ્થાપના થતી હોવાથી 2 સમય આરતી, પૂજન અને ભજનનો જ કાર્યક્રમ હોય છે. બાકી અમે બીજા કોઈ કાર્યક્રમ કરતા નથી. ભુજના બહુમાળી ભવન નજીક પત્રકાર મિત્રો દ્વારા સતત 4થા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. 5 દિવસ સુધી ભક્તિભાવ સાથે વિઘ્નહર્તાનું પૂજન કરાયું હતું. દરરોજ મહાઆરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કચ્છ પત્રકાર ફાઉન્ડેશન, કચ્છ પત્રકાર સંગઠન આયોજિત આ 4th ગણેશ મહોત્સવ છે. છેલ્લા 3 વર્ષથી સતત અમે કરી રહ્યા છીએ. આ વર્ષે 4થા વર્ષમાં અમે પ્રવેશ કર્યા છીએ અને 4 વર્ષથી સતત ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. સૌ પત્રકાર મિત્રો 4 વર્ષથી પત્રકાર સંગઠન આયોજિત ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી, મહાપ્રસાદ દાદાને ધરીએ છીએ. સાથે સાથે દરરોજ રાત્રે ધાર્મિક સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશહિત માટેના, લોકજાગૃતિ માટેના કાર્યક્રમો અહીં ઉજવવામાં આવે છે. 5મા દિવસે દાદા આપણી પાસેથી અહીં વિદાય લઈ રહ્યા હોય છે અને વાજતે ગાજતે દાદાને અહીંથી આપણે માંડવી દરિયા કિનારે સુરક્ષાની સાથે વિસર્જન માટે દરિયા કિનારે, દરિયામાં દાદાને પધરાવવા માટે અહીંથી અમે જતા હોઈએ છીએ. એટલે આ 4 વર્ષના સફળ આયોજન બદલ સર્વે પત્રકાર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો પ્રથમ દિવસે અમે દાંડિયા રસનું આયોજન કર્યું હતું. દ્વિતીય દિવસ એટલે કે બીજા દિવસે અમે જાદુગરનું આયોજન કર્યું હતું. સાથે સાથે સાયબર અવેરનેસ, ડિજિટલ ફ્રોડથી કેવી રીતના બચી શકાય એના માટે પણ પોલીસ દ્વારા એક જાગૃતિનો અહીં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને 4થા દિવસે નાના બાળકોનો મનોરંજન, દેશભક્તિ, સંસ્કૃતિને લગતા કાર્યક્રમો અને 56 ભોગ દાદાને ધરવામાં આવશે અને 5મા દિવસે દાદા આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે. ભુજના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ મંદિરના નિર્માણથી લઈને અત્યાર સુધી દર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણી અમાસ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં બહોળી સંખ્યામાં આસપાસની સોસાયટીના રહેવાસીઓ તેમજ શિવભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ઓધો વિકાસ સમિતિના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. પૂરા શ્રાવણ માસ દરમિયાન પૂરા ભક્તોના ભાવ સાથે આખો શ્રાવણ મહિનો ખૂબ જ લહેર કરી છે ભક્તો. એમ જોઈએ તો પણ એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસ, આ મહિમાવંત દિવસ એટલે કે જ્યારથી મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી કરીને અત્યાર સુધી અમે પ્રતિ વર્ષ શ્રાવણી અમાસનું ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરતા આવ્યા છીએ.
કોલોની પરિવાર હોય, આજુબાજુના પરિવારો હોય, દરેક પરિવારો ખૂબ જ ભાવથી દરેક પ્રસંગની અંદર જોડાતા હોય છે. આજે મહાઆરતીનું આયોજન છે, મહાપ્રસાદનું આયોજન છે. મહાઆરતીની અંદર નિમિત્ત પરિવાર છે નવીનભાઈ રૂપારેલ, અને મહાપ્રસાદનું આયોજનમાં જેની અંદર બધા જ પરિવારો ખૂબ જ ભાવ સાથે જોડાઈ અને આનું સમગ્રપણે આયોજન થતું હોય છે. 2016 આ મંદિરનું નિર્માણ થયું છે. ત્યારથી કરીને અત્યાર સુધી અમારા જે પૂજારી દંપતી છે ખૂબ જ ભાવથી અને ભક્તો સાથે જે એનો પ્રેમ છે એના કારણે આ મંદિર હર હંમેશા ધમધમતું રહ્યું છે. ભુજના ભૂતનાથ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસ મહાઆરતી સાથે ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ વર્ષે પબુરાઈ ફળિયા યુવક મંડળને સેવા કરવાનો લાભ મળ્યો તે બદલ હોદ્દેદારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભૂતનાથ મંદિરે હવન, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના આયોજનો શ્રાવણ માસ દરમિયાન થતા હોય છે. આ વર્ષે શ્રાવણી અમાસ નિમિત્તે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ તેમજ સ્વયંસેવકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાસ ગરબા તેમજ ગોકુળ આઠમના મટકી ફોડ સહિતના આયોજન થયા હતા. શ્રાવણ માસના અંતિમ દિને મહાઆરતી પૂજન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મારા જે પબુરાઈ ફળિયા યુવક મંડળ 42 વર્ષથી તો હું જોઉં છું કે જે એ લોકો સેવા આપે છે અને આપી રહ્યા છે. એના પછી જે આપણો નિજ મંદિર આખું નવું બન્યું અને એની જે ભાવભરી અત્યારે જે બધી ઉજવણી અમે કરી રહ્યા છીએ એમાં સતત એક તો 16 વર્ષથી સતત ભજન 30 દિવસ રાતના ચાલુ રહે છે. ઋષિ પાંચમનો પણ મેળો અમારે અહીંયા બહુ મોટો હોય છે. ઓછામાં ઓછી સવારથી સાંજ સુધીમાં 50 થી 60 હજારની પબ્લિક આવે છે નાવા ધોવા લેડીઝોનો, જે આપણે પર્વ કઈ એ રીતે. અને લગભગ અમે જેમ એ લોકોનું ફરાળ ચાલુ કર્યું છે તો 8 થી 10 હજાર લોકો અમારા પાસે અહીંયા ફરાળ લે છે. અમાસનો જે પણ અમારો બ્રહ્મભોજન હોય છે એ બધું આખા પબુરાઈ ફળિયા યુવક મંડળ તથા અમારા ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ અને અહીંયાના ટ્રસ્ટીઓ અને એટલા બધા સ્વયંસેવક છે કે હું નામ લઈ શકું એમ પણ નથી, કે જે દિલ, તન, મન અને ધનથી સેવા બધા આપી રહ્યા છે. અને લગભગ અમે દર 4 સોમવાર એવા શ્રાવણ માસના ખાલી પ્રસાદી સ્વરૂપે 2500 થી 3000 માણસનો સાંજના પ્રસાદ હોય છે. એમાં 4 સોમવાર અને 2 અગિયારસ આવી જાય છે. અહીંયા શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મહાપ્રસાદનું આયોજન કરવાના હોય છે. ફરાળના સાંજે મહાઆરતી હોય છે તથા 2 અગિયારસ અને ગોકુળ આઠમના દિવસે પણ અહીંયા મોટી સંખ્યામાં રાસ ગરબા તેમજ મટકી ફોડનો સુંદર મજાનો એક આયોજન કરવામાં આવે છે. તેમાં પણ રાત દરમિયાન ફરાળ અને દૂધનું આયોજન હોય છે. અને આખો મહિનો અહીંયા ભજનના પ્રોગ્રામ કરવામાં આવે છે. અને ગુજરાતના જાણીતા કલાકારો અહીંયા પોતાની સંતવાણી પીરસે છે. અને એક ખૂબ જ સુંદર તરીકે અહીંયા એકદમ બહોળી સંખ્યામાં પબ્લિક પણ, એટલા શ્રોતાઓ પણ અહીંયા હાજર રહે છે અને ભજનની નિજાનંદ માણે છે. ભુજના મહાદેવ ગેટ પાસે 18મા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહીંના શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે સ્થાપના બાદ મહાઆરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દરરોજ રાત્રે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવ યોજાય છે. આ વખતે 18મા ગણેશોત્સવમાં યુવાનો કાર્યકરોનો સાથ સહકાર મળ્યો તે બદલ આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. અમે ગણેશ મહોત્સવ મહાદેવ ગેટ છેલ્લા 17 વર્ષથી કરીએ છીએ. આ 18મું વર્ષ છે. શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ તરીકે અમારો ગ્રુપ છે મહાદેવ ગેટનો. ને અમારા પ્રોગ્રામમાં તો ખાસ એવું કાંઈ બીજું નથી હોતું, ખાલી સ્થાપના કરીએ અને દરરોજ સાંજે મહાઆરતી હોય છે, સંગીતમય મહાઆરતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.